चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9 વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન અને આજે આપણે એક્સરસાઇઝ 9.6 કરવી છે. તો આપણે શરૂ કરીએ. ફર્સ્ટ સમ dy by dx plus 2y is equal to sin x. આપણે આનું જનરલ સોલ્યુશન શોધવાનું છે, વ્યાપક ઉકેલ શોધવાનો છે. બરાબર. તો તમને જે સમીકરણ આપ્યું છે મિત્રો, એને તમે આ સમીકરણ છે એ સુરેખ વિકલ સમીકરણ છે, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. આને જો તમે આની સાથે સરખાવી દો કે dy by dx પ્લસ p of x into y is equal to q of x. આની સાથે જો આપણે આને સરખાવી દઈએ તો આની સાથે જો તમે સરખાવશો તો તમને ખ્યાલ આવશે કે આમાં p of x જે છે, p of x, તો p of x is equal to 2 કહેવાય અને q of x is equal to sin x કહેવાય. આપણે સૌથી પહેલાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવો પડે, સંકલ્યકારક અવયવ. તો એ થશે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p of x dx. તો આ થઈ જાય e રેસ ટુ ઇન્ટિગ્રેશન 2dx, એટલે એ આવશે e રેસ ટુ 2x. અને હવે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એને તમે e રેસ ટુ 2x થી મલ્ટીપ્લાય કરી નાખો. e રેસ ટુ 2x વડે ગુણતા તમે આને e રેસ ટુ 2x થી મલ્ટીપ્લાય કરશો એટલે એ સમ થઈ જશે e રેસ ટુ 2x ઇન્ટુ dy બાય dx, પછી પ્લસ 2y e રેસ ટુ 2x અને ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2x sin x. અને હવે મિત્રો તમને ખબર છે કે આપણે p of x સિવાય, આ p of x આમાં આ છે, આના સિવાયનું ટર્મ જે છે એ આ થયું અને એ ટર્મનું આપણે વિકલન કરીને તૈયાર રાખવું પડે. તો અહીંયા હું વિકલન કરું છું કે d by dx of y e રેસ ટુ 2x. તો આનું ડિફરન્શિએશન થશે e રેસ ટુ 2x ઇન્ટુ dy by dx અને પ્લસ y e રેસ ટુ 2x નું e રેસ ટુ 2x નું થાય 2. તો આ જે આખું આવ્યું છે એ આ લેફ્ટ સાઈડ છે, તમે જોઈ લો મિત્રો આ. અને એ વેલ્યુ જો તમે અહીંયા મૂકી દો તો આ સમ થઈ જશે therefore d by dx of y e રેસ ટુ 2x is equal to e રેસ ટુ 2x sin x. અને હવે તમારા ડિફરન્શિએશન કાઢવું હોય તો y e રેસ ટુ 2x is equal to integration e રેસ ટુ 2x into sin x into dx. અને હવે મિત્રો આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે અને એમાં a is equal to 2 કહેવાય, b is equal to 1 કહેવાય. એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 1 એટલે કે 5 થાય. તો આનો આપણે સીધો આન્સર આમ લખી શકીએ કે therefore y e રેસ ટુ 2x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2x અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 5 ઇન્ટુ a એટલે 2 sin x માઇનસ b એટલે 1 cos x અને પ્લસ c.
આવું આપણે કહી શકીએ. અને હજી આને થોડુંક વધારે સાદું રૂપ આપવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ આને e⁻²x થી ડિવાઈડ કરી નાખો એટલે અહીંયા આવશે 1/5 ઇન્ટુ 2 sin x માઇનસ cos x પ્લસ c e⁻²x. લ્યો આ આપણો આન્સર આવી ગયો કહેવાય. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 2. સમ નંબર 2, dy by dx plus 3y is equal to e⁻²x. તો આને તમે સુરેખ વિકલ સમીકરણ dy by dx plus p of x into y is equal to q of x આની સાથે જો કમ્પેર કરો, સાથે સરખાવતા આની સાથે સરખાવશો તો તમને p of x is equal to 3 અને q of x is equal to e⁻²x મળે. અને પછી આપણે if શોધીએ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, તો e⁻p of x dx. તો આ થઈ જશે e⁻3dx. એટલે આ થઈ ગયું e⁻3x. અને હવે e⁻3x થી આ વિકલ સમીકરણને તમે ગુણી નાખો એટલે આ થઈ જાય therefore e⁻3x into dy by dx plus 3y e⁻²x અને is equal 3x e⁻3x અને is equal to e⁻x. આ e⁻²x into e⁻3x એટલે એ થાય e⁻x. અને હવે આમાં આ જે p of x છે, આ p of x એના સિવાયના પદ આ કહેવાય. એટલે આનું આપણે વિકલન કરીને તૈયાર રાખવું જોઈએ. તો આપણે જો એનું વિકલન કરીએ તો આમ થશે કે d by dx of y e⁻3x is equal to e⁻3x y નું થાય dy by dx પ્લસ y e⁻3x નું e⁻3x 3x નું 3. અને હવે આ જે છે એ આખી આ ડાબી સાઈડ છે એટલે તમે જ્યારે વેલ્યુ મૂકશો તો આમ થશે કે therefore d by dx of y e⁻3x is equal to આની જગ્યાએ આપણે આ e⁻x વેલ્યુ મૂકી દઈએ એટલે આ થાય e⁻x. અને હવે તમારે આ ડિફરન્શિએશન કાઢવું હોય વિકલન તો અહીંયા સંકલન કરવું પડે એટલે y e⁻x is equal to integration e⁻x dx and therefore y e⁻x is equal to e⁻x plus c. આ આન્સર જ કહેવાય, પણ હજી તમારે આને e⁻x થી ડિવાઈડ કરો તો y is equal to 1 plus c e⁻x. લ્યો આ તમારે આન્સર આવી ગયો. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 3, dy by dx plus y upon x is equal to x square. અને આને
તમે સુરેખ વિકલ સમીકરણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સાથે જો કમ્પેર કરો તો આમાં પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x કહેવાય અને ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² કહેવાય. અને હવે આપણે સૌથી પહેલાં IF શોધીએ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો એ થશે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx. તો ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન 1/x dx. તો આ થઈ જશે e રેસ ટુ log mod x, એટલે કે આ થઈ જશે x. અને હવે તમે આ વિકલ સમીકરણને x થી જો ગુણી નાખો તો આ સમીકરણ આમ થઈ જાય કે તેથી x dy બાય dx પછી પ્લસ આ 1/x આપણે જુદું રાખીએ અને આપણે x થી ગુણ્યું છે એટલે ઇન્ટુ xy ઇઝ ઇક્વલ ટુ xની 3 x રેસ ટુ 3. અને હવે આમાં આ પી ઓફ એક્સ જે છે આ એના સિવાયના પદ આ થયા, એટલે આનું તમારે વિકલન કરીને તૈયાર રાખવું પડે. તો એનું જો આપણે વિકલન કરીએ તો આમ થશે કે ડી બાય dx ઓફ xy ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ dy બાય dx પછી પ્લસ y એક્સનું 1 થઈ જાય. અને હવે આ જે છે એ આ જ થયું કહેવાય. જો આ x કેન્સલ થાય એટલે આ જ છે, એટલે આની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો, x³ એવી વેલ્યુ મૂકી શકાય. તો સમ આમ થઈ જશે કે તેથી therefore d by dx of xy is equal to આની જગ્યાએ વેલ્યુ મૂકી દો x³. આ ડિફરન્શિએશન કાઢવું હોય વિકલન તો xy is equal to integration x³ dx and therefore xy is equal to x raised to 4/4 plus c. આમ તો આન્સર આવી ગયો, પણ પછી તમારે y ઇઝ ઇક્વલ ટુ કરવું હોય તો આને આમ લખી શકાય કે y ઇઝ ઇક્વલ ટુ x³ બાય 4 પ્લસ c/x. લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. ચાલો મિત્રો, સમ નંબર 4, dy બાય dx પ્લસ sec x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 10x. તમે જો આને સુરેખ વિકલ સમીકરણ, આ વિકલ સમીકરણ સાથે જો એને સરખાવો કે dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x, આની સાથે જો આપણે આને સરખાવી દઈએ તો તમે આમ કહી શકો કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ sec x. is equal to sec x. p of x is equal to sec x and q of x is equal to 10x. તો આપણે હવે સૌથી પહેલા IF શોધીએ. તો આપણે IF જો શોધવું હોય તો IF is equal to e raised to integration p of x dx. તો આ થઈ જશે e raised to integration p of x એટલે sec x
dx અને આનું ઇન્ટિગ્રેશન કરો એટલે એ થાય e રેસ ટુ log mod sec x પ્લસ tan x અને પછી અહીંયા બેઝ e જ હોય એટલે આનો જવાબ આવી જાય sec x પ્લસ tan x. હવે આ જે વિકલ સમીકરણ છે એને તમે sec x પ્લસ tan x થી ગુણી નાખો તો એને આપણે sec x પ્લસ tan x થી ગુણીએ એટલે એ આમ થશે કે sec x પ્લસ tan x ઇન્ટુ dy બાય dx પછી પ્લસ sec x ઇન્ટુ y ઇન્ટુ sec x પ્લસ tan x અને ઇઝ ઇક્વલ ટુ tan x ઇન્ટુ sec x પ્લસ tan x. તો હવે તમે આમાં આ p ઓફ x છે તો આ p ઓફ x સિવાયના પદ આ થયા આ અને એનું આપણે વિકલન કરીને તૈયાર રાખવું જોઈએ. તો આપણે જો એનું વિકલન કરીએ તો આમ થશે કે d બાય dx of y into sec x plus tan x is equal to sec x plus tan x into dy by dx plus y into આ sec x plus tan x નું થાય sec x into tan x અને પ્લસ tan x નું થાય sec square x. તો આ જે જમણી બાજુ આવી રાઈટ હેન્ડ સાઈડ આ એ તમે જુઓ કે અહીંયા આ લેફ્ટ હેન્ડ સાઈડ છે આ આખું જ છે જોઈ લેજો આનું તમે આ વિસ્તરણ કરો ને એટલે એ આ જ આવે છે આ તો આની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો એટલે આ સમ છે એ આમ થઈ જશે કે therefore d by dx of sec x plus tan x into y is equal to આ વેલ્યુ મૂકી દો તો આ થઈ જાય tan x into sec x plus tan x. અને હવે તમારે આ ડિફરન્શિએશન વિકલન કાઢવું હોય તો અહીંયા સંકલન કરવું પડે એટલે therefore sec x plus tan x into y is equal to integration આનું આપણે એક્સપાન્શન કરી નાખીએ તો આ થઈ જાય sec x into tan x અને પ્લસ tan square x dx. અને હજી આનું આપણે ઇન્ટિગ્રેશન કરવા માટે આને આપણે આમ ગોઠવવું પડે કે ઇન્ટિગ્રેશન sec x into tan x પછી આ tan square x ની જગ્યાએ મૂકી દો sec square x minus 1 dx and therefore sec x plus tan x into y is equal to આ sec x into tan x નું થાય sec x પછી આ sec square x નું થાય tan x અને માઇનસ 1 નું થાય x અને પ્લસ c. તો આ આપણો આન્સર આવી ગયો કહેવાય.
चलो मित्रों, सम नंबर 5 cos square x into dy by dx plus y is equal to 10x. तो તમને ખબર હશે કે સુરેખ વિકલ સમીકરણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એમાં અહીંયા dy by dx છે એ એકલું હોય, એની સાથે કોઈ મલ્ટિપલ ન હોય, સહગુણક ન હોય. એટલે તમારે સૌથી પહેલું કામ શું કરવું પડશે કે આ આખાને cos square x થી ડિવાઈડ કરી નાખો, ભાગી નાખો. તો આ સમીકરણ થઈ જશે, આને તમે cos square x થી ડિવાઈડ કરો એટલે આ થઈ જાય dy by dx પ્લસ y sec square x is equal to 10x into sec square x. રાઈટ? તો હવે આમાં p of x is equal to sec square x કહેવાય અને q of x is equal to 10x into sec square x કહેવાય. આપણે if શોધીએ તો if is equal to e raised to integration p of x dx. तो is equal to e raised to integration sec square x dx. तो आ थी जशे e raised to 10x. અને તો પછી આ આખા સમીકરણને તમે e raised to 10x થી આને e raised to 10x થી મલ્ટીપ્લાય કરી નાખો તો આમ થશે કે therefore e raised to 10x into dy by dx પછી પ્લસ આ p of x આપણે જુદું રાખીએ આમ sec square x અને ઇન્ટુ y e raised to 10x અને is equal to e raised to 10x into 10x into sec square x. અને હવે આમાં આ p of x છે, તો આ p of x સિવાયનું પદ થયું કહેવાય આ. તો એનું આપણે વિકલન કરીને તૈયાર રાખવું જોઈએ. તો d by dx of y e raised to 10x, તો આનું ડિફરન્શિએશન થાય e raised to 10x એમનમ y નું થાય dy by dx પછી પ્લસ y e raised to 10x નું e raised to 10x અને પાછું 10x નું થાય sec square x. તો આ જે રાઈટ સાઈડ આવી એ રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ એ બે સેમ છે, જોઈ લ્યો. આ જે છે એ સેમ છે. તો આની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો. તો એ વેલ્યુ જો આપણે મૂકીએ તો આમ થશે કે therefore d by dx of y e raised to 10x is equal to e raised to 10x into 10x into sec square x. અને હવે તમારે જો આ ડિફરન્શિએશન વિકલન કાઢવું હોય તો આનું સંકલન કરવું પડે. એટલે therefore y e raised to 10x is equal to integration e raised to 10x into 10x અને into sec square x dx અને હવે આનું સંકલન કરવા માટે તમારે 10x is equal to t એવું આપણે સપોઝ કરવું પડે.
तो तमे tan x इज इक्वल टू टी सपोज कर लियो तो आम थी जशे कि देयरफॉर sec स्क्वेर एक्स dx इज इक्वल टू dt અને ई वेल्यू તમે આની અંદર મૂકો તો આમ થશે કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ ટી પછી આ tan x એટલે t અને આ sec સ્ક્વેર x dx એટલે dt. હજી હું આને આમ સેટ કરી દઉં કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ ટી ઇન્ટુ આને આપણે આમ ગોઠવીએ કે t-1 પ્લસ 1 dt. તો મિત્રો તમને ખબર હશે કે આ ફંક્શન છે, આ એનું વિકલન છે, એટલે આ ઓલો સ્પેશિયલ રૂલ આવી ગયો e રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ. તો આનો સીધો આન્સર આવશે e રેસ ટુ ટી ઇન્ટુ t-1 પ્લસ સી. ટીની વેલ્યુ મૂકી દો તો ટી એટલે tan x એટલે ફાઇનલ આન્સર આમ આવી જાય કે દેયરફોર y e રેસ ટુ tan x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે e રેસ ટુ tan x ઇન્ટુ tan x માઇનસ 1 અને પ્લસ સી. લ્યો આ આપણો આન્સર આવી ગયો છે, આ આપણો આન્સર છે. રાઈટ, જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 6 x dy by dx plus 2y is equal to x square log x. સૌથી પહેલાં આપણે આ dy by dx ને એકલું પાડવું પડે અને એના માટે આખા સમીકરણને તમારે આખા સમીકરણને x થી ડિવાઈડ કરી નાખો એટલે આ થઈ જશે dy by dx પ્લસ 2y ઇન્ટુ 1 upon x is equal to અને x થી ડિવાઈડ કરો એટલે આ થાય x log x. અને હવે આમાં p of x is equal to 2 upon x કહેવાય. p of x is equal to 2 upon x, q of x is equal to x log x કહેવાય. અને પછી તમે if શોધો તો if is equal to e રેસ ટુ ઇન્ટિગ્રેશન p of x dx. તો આ થઈ જશે e રેસ ટુ ઇન્ટિગ્રેશન 2 upon x dx એટલે આ થઈ ગયું e રેસ ટુ 2 log mod x. તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય એક્સ સ્ક્વેર. આ બેને તમે આમ ઉપર લઈ આવો એટલે એક્સ સ્ક્વેર થાય ને અહીંયા બેઝ ઈ હોય એટલે આનો આન્સર સીધો એક્સ સ્ક્વેર આવે. તો હવે આ જે વિકલ સમીકરણ છે એને આપણે એક્સ સ્ક્વેરથી મલ્ટીપ્લાય કરવું પડે, ગુણવું પડે. તો તમે એક્સ સ્ક્વેરથી જો એને ગુણશો તો એ થઈ જશે એક્સ સ્ક્વેર ઇન્ટુ dy by dx પછી પ્લસ આપણે p of x જુદું રાખીએ તો આ 2 upon x ઇન્ટુ y ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આને આપણે એક્સ સ્ક્વેરથી ગુણીએ એટલે આ થાય એક્સ ક્યુબ log x. અને હવે આમાં તમે જોજો મિત્રો, આ p of x છે અને આ p of x સિવાયનું પદ છે આ. તો આનું આપણે વિકલન કરીને તૈયાર રાખીએ તો d by dx of yx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એમનમ વાયનું થાય dy by dx પછી પ્લસ
પ્લસ વાય એમનમ એક્સ સ્ક્વેરનું થાય 2x. અને હવે તમે આ રાઈટ સાઈડ જોશો તો એ આ લેફ્ટ સાઈડ જ છે આ, તો આની જગ્યાએ તમે ડાયરેક્ટ આ વેલ્યુ મૂકી શકો. તો એ થશે ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ log x. અને હવે તમે જ્યારે આ ડિફરન્શિએશન કાઢવું હોય તો આનું ઇન્ટિગ્રેશન કરવું પડે, એટલે એ આમ થશે કે therefore y x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ log x dx. અને હવે આ ઇન્ટિગ્રેશન કરવા માટે તમારે ગુણાકારનો નિયમ લગાડવો પડશે, મલ્ટિપ્લિકેશન લો. અને એના માટે તમારે આનું વિકલન કરવાનું છે, આનું સંકલન કરવાનું છે, આનું ડિફરન્શિએશન, આનું ઇન્ટિગ્રેશન. તો એ પ્રમાણે તમે જો સ્ટેપ લખશો તો આમ થઈ જશે કે ઇઝ ઇક્વલ ટુ આ log x એમનમ ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ dx માઇનસ ઇન્ટિગ્રેશન d/dx ઓફ log x ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ dx અને એ આખાનું પાછું dx. તો ઇઝ ઇક્વલ ટુ log x, આ એક્સ ક્યુબનું થાય x⁴/4 માઇનસ ઇન્ટિગ્રેશન log xનું થાય 1/x, એક્સ ક્યુબનું થાય x⁴/4 dx. And therefore y x square is equal to x⁴ log x by 4 માઇનસ આ x અહીંયા કેન્સલ થશે અને પાછું આનું આ 1/4 આગળ આવી જાય અને અહીંયા એક્સ ક્યુબ થાય, એ એક્સ ક્યુબનું થાય x⁴/4 અને પ્લસ સી. તો આને હજી આપણે આમ ગોઠવીએ તો ઇઝ ઇક્વલ ટુ આમાંથી આપણે x⁴/16 કોમન લઈ લઈએ, એટલે અહીંયા તમારે 4 થી મલ્ટીપ્લાય થશે, એટલે 4 log x અને માઇનસ આ x⁴/16 કોમન, એટલે અહીંયા હવે 1 અને પ્લસ સી. અને હજી આ આખાને આપણે એક્સ સ્ક્વેરથી ડિવાઈડ કરી નાખીએ તો આન્સર આમ લખી શકાય કે y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે x²/16 ઇન્ટુ 4 log x -1 પ્લસ સી x⁻². લ્યો, આ આપણો આન્સર આવી ગયો, જરા જોઈ લેજો. આ આન્સર છે.